હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે। ઉનાળાની ઋતુ બાદ લોકો ખાસ કરીને ખેડૂતો સારા ચોમાસાની રાહ જોતા હોય છે। વીતેલા વર્ષોમાં જ્યારે હવામાન ખાતા પાસે આધુનિક સાધનો નહોતા ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસ સાથે કોઠા સૂઝના આધારે કરતા આવ્યા છે। ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હોય છે, જે પૈકી કેટલીક પ્રથા આજે પણ જીવન છે। વર્ષો જૂની માન્યતા મુજબ ટીટોડી ક્યાં ઈંડા મૂકે છે અને કેવી રીતે ઈંડા મૂકે છે તેની પર ખેડૂતો અને જાણકારો વરસાદનું અનુમાન લગાવે છે। લોકવાયકા મુજબ ચોમાસું અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે। ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો ટૂંકા હતા ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલાં અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા। તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા હતા। ત્યારે એવું પણ કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે। ત્યારે ટીટોડીએ 4 ઈંડા મૂકતા ચોમાસું સારું રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જમીન છે, આ અમારી વાડી છે અહીંયા ગાડી, અને મારી વાડીના અંદર ટીટોડીએ ઈંડા મૂકેલા છે। અને અમે ખેડૂત લોકો છીએ, તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કહેવું એવું છે કે ટીટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે। તો હવે મારા વાડીના અંદર ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે। તો અમારા જે ખેડૂતો છે જૂના, એ લોકો એવું કહે છે કે ભાઈ 4 મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે। અને હવે ટીટોડી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય, અને જો અગર ટીટોડી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય। તો હવે મારા ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે, તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ 4 મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને।